નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે આપણી ચેનલ કિસાન હેલ્પમાં. ખેડૂત મિત્રો, આજે આપણે એક એવી વસ્તુ વિશે વાત કરવાના છીએ જે આપણા રસોડામાં કે ગામની નાનામાં નાની દુકાને માત્ર 10થી 20 રૂપિયામાં મળી જાય છે, પણ તેનું કામ હજારો રૂપિયાના મોંઘા ખાતરોને પણ ટક્કર આપે તેવું હોય છે. આજે આપણે વાત કરીશું ફટકડી વિશે. ફટકડીનું ખેતીમાં મહત્વ શું હોય છે? ઘણા ખેડૂતો કહે છે કે સાહેબ, અમે મોંઘામાં મોંઘા ખાતર નાખ્યા, દવાઓ છાંટી, પણ પાકમાં જેવી જોઈએ એવી ચમક નથી આવતી. તો આજે હું તમને એનું વૈજ્ઞાનિક સમજાવીશ કે કેવી રીતે આ 20 રૂપિયાની ફટકડી તમારા ખેતરની કાયા પલટ કરી શકે છે. વિડીયોને છેલ્લે સુધી જોજો, કારણ કે અધૂરી માહિતી નુકસાન પણ કરી શકે છે. જે ખેડૂત મિત્રો નવા આવ્યા હોય તેવા ખાસ કરીને બધા ખેડૂત મિત્રો આપણી આ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી નાખજો, કેમ કે આપણી આ ચેનલ પર આવા જ અવનવા ખેતીને લગતા વિડીયો મૂકવામાં આવતા હોય છે. ખેડૂત મિત્રો, ફટકડી શું કામ કરે છે અને ખાતર કેમ નથી? સૌ પહેલાં એ સમજો કે ફટકડી શું છે. વિજ્ઞાનની ભાષામાં તેને પોટેશિયમ એલ્યુમિનિયમ સલ્ફેટ કહેવામાં આવે છે. ઘણા ખેડૂતોને એવું લાગે છે કે તેમાં પોટાશ અને સલ્ફર છે, એટલે હવે પોટાશ ખાતર નાખવાની જરૂર નથી. પણ મિત્રો, આ વાત ખોટી છે. ફટકડીમાં પોટાશ અને સલ્ફર બહુ જ ઓછી માત્રામાં હોય છે, જે પાકને પોષણ આપવા માટે પૂરતા નથી હોતા. તો પછી ફટકડી શું કામ કરે છે? ફટકડી એ ખાતર નથી, પણ જમીન સુધારક છે. જેમ આપણે બીમાર હોઈએ છીએ ત્યારે દવા લઈએ છીએ, એમ ફટકડી તમારી જમીનની બીમારી દૂર કરવાનું કામ કરે છે. તે જમીનને સુધારે છે, જેથી તમે જે ખાતર નાખ્યું છે તે છોડને પૂરું મળી શકે. હવે કેટલા પીએચવાળી જમીનમાં ફટકડીનો ઉપયોગ કરવો એની વાત કરીએ. હવે સમજો કે ફટકડી જમીનમાં જઈને શું ધડાકો કરશે. અત્યારે મોટા ભાગના ખેતરોમાં ક્ષારનું પ્રમાણ વધી ગયું છે, જેને આપણે કહીએ છીએ કે જમીનનું પીએચ વધી ગયું. જ્યારે પીએચ 7.5થી વધી જાય ત્યારે તમે ગમે તેટલું ડીએપી કે યુરિયા નાખો, જમીન તેને પકડી રાખે છે, છોડને ખાવા દેતું નથી. ધારો કે તિજોરીમાં સોનું પડ્યું છે પણ ચાવી તમારી પાસે નથી. ફટકડી અહીં ચાવીનું કામ કરે છે. ફટકડીનો સ્વભાવ ખાટો એટલે કે એસિડિક હોય છે. જ્યારે તે પાણી સાથે જમીનમાં જાય છે ત્યારે તે જમીનને પીએચ ઘટાડી દે છે. પીએચ ઘટતાની સાથે જ જમીનમાં રહેલા ફોસ્ફરસ, લોહ તત્વ અને ઝીંક મુક્ત થાય છે અને છોડના મૂળ તેને તરત ખેંચવા લાગે છે. એટલે જ ફટકડી આપ્યાના 4 દિવસમાં તમને ખેતર એકદમ લીલુંછમ દેખાવા લાગશે. હવે ફટકડીના 5 અદ્ભુત ફાયદાની આપણે વાત કરીએ. તો એક તો જમીન પોચું બનાવે. જે ખેતરમાં જમીન પથ્થર જેવી કડક થઈ ગઈ હોય ત્યાં ફટકડી જમીનને ભૂરભૂરી અને પોચી બનાવે છે, જેથી મૂળ ઊંડે સુધી જઈ શકે. અને બીજું કે પાણી ચોખ્ખું કરે. જો તમારા કૂવાનું કે બોરનું પાણી ડોળું અથવા ખારું આવતું હોય તો ફટકડી તે કચરાને નીચે બેસાડી દે છે અને શુદ્ધ પાણી પાકને મળે છે. પછી ઊંધઈ અને મૂંડાનો ઈલાજ છે. જમીનમાં રહેલી જીવાતો ફટકડીની વાસ અને એસિડિક ગુણને લીધે ખેતર છોડીને ભાગી જાય છે. પછી કે જંગલી જાનવરો માટે આ એક દેશી જુગાડ છે. 15 લીટરના પંપમાં 500 ગ્રામ ફટકડી અને થોડુંક લીમડાનું તેલ નાખીને જો તમે સીધે પાળે પર છંટકાવ કરશો તો ગંધને લીધે નીલગાય કે ભૂંડ ખેતરમાં આવતા અટકી જશે. પછી ફૂગ સામે રક્ષણ. ફટકડીમાં એન્ટિસેપ્ટિક ગુણ હોવાથી તે મૂળમાં આવતી સામાન્ય ફૂગને પણ રોકે છે. હવે ફટકડીનો ઉપયોગ કરવાની સાચી રીત અને માત્રાની આપણે વાત કરીએ. ખેડૂત મિત્રો, આ બાબત ખાસ ધ્યાનથી સાંભળજો, કારણ કે માપમાં ભૂલ ન થવું જોઈએ. જે ખેડૂત મિત્રો તોરિયા પદ્ધતિથી પિયત આપતા હોય તો એવા ખેડૂત મિત્રોએ 1 થી 1.5 કિલો ફટકડીનો આખો ગાંગડો લેવાનો છે. તેને જાડા કપડામાં બાંધી દો. જ્યાંથી પાણી ખેતરમાં પ્રવેશતું હોય ત્યાં તોરિયામાં આ પોટલી મૂકી દેવાની છે. પાણીની સાથે સાથે ધીમે ધીમે ઓગળીને તે આખા ખેતરમાં પહોંચી જશે. બીજું, જે ખેડૂત મિત્રો ડ્રીપ ઇરિગેશન એટલે કે ટપક સિંચાઈનો ઉપયોગ કરતા હોય તો તેવા ખેડૂત મિત્રોએ 1 કિલો ફટકડીને 20 લીટર પાણીમાં ઓગાળી લેવાની છે. તેને 2 કલાક સુધી પડ્યા રહેવા દેવાનું છે. પછી ઉપરનું ચોખ્ખું પાણી લઈને વેંચુરી દ્વારા ચડાવી દેવાનું છે. નીચે પડેલો કચરો ડ્રીપમાં નથી નાખવાનો, નહીંતર તમારી જે નળીઓ હોય છે એ બ્લોક થઈ જશે. હવે ખેડૂત મિત્રો, જે ખેડૂત મિત્રોને છંટકાવ કરવો હોય તો એવા ખેડૂત મિત્રોએ જો પાન પર છાંટવું હોય તો 15 લીટરના પંપમાં ફટકડી માત્ર 30 થી 40 ગ્રામ જ નાખવાની છે. વધુ નાખશો તો તે પાન બાળી શકે છે. હવે ખેડૂત મિત્રો, આપણે વાત કરીએ કે ફટકડીનો ઉપયોગ કેવા ખેડૂત મિત્રોએ ન કરવો જોઈએ. છેલ્લે સૌથી મહત્વની વાત, દરેક ખેતરમાં ફટકડીનો ઉપયોગ નથી કરવાનો.
જો તમારી જમીન પહેલેથી જ એસિડિક હોય, એટલે કે પીએચ ઓછો હોય, તો ફટકડી નથી નાખવાની. વર્ષમાં માત્ર 1 કે 2 વાર જ આ પ્રયોગ કરવો જોઈએ. વારંવાર નાખવાથી જમીનમાં એલ્યુમિનિયમ વધી જશે, જે પાકને ઝેર જેવી અસર કરશે. ટામેટા, મરચી જેવા પાકોમાં માપ અડધું રાખવું, એટલે કે 500 ગ્રામ ફટકડીનો ઉપયોગ કરવો. તો ખેડૂત મિત્રો, આ હતી ફટકડીની સંપૂર્ણ વિગત. 20 રૂપિયામાં આનાથી સસ્તો અને સારો જમીન સુધારક ઉપાય બીજો કોઈ નથી. તમે પણ તમારા ખેતરમાં એક નાના ક્યારામાં આ પ્રયોગ કરી જુઓ. તમને જાતે જ ફરક દેખાશે. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને એક લાઇક કરજો અને બીજા ખેડૂત મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. ખેતી વિશે આવી જ સાચી માહિતી મેળવવા માંગતા હોય તો અત્યારે જ અમારી આ ચેનલ કિસાન હેલ્પને સબસ્ક્રાઇબ કરી નાખજો. હવે ખેડૂત મિત્રો, આપણે એક નવા વિડીયોમાં નવી માહિતી લઈને મળીશું. ત્યાં સુધી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. જય જવાન, જય કિસાન.